આજ તારીખ 18/6/2023ને રવિવારના રોજ બારકોસિયા રોડ પર પાણીની ટાંકી પાસે સવારે 11 વાગે તમામ બારકોસિયા રોડના રહીશો ભેગા થયા અને બારકોસિયા રોડ ખૂબ જ જર્જરિત હોવાથી અને સદર રોડ પર આશરે 300 જેટલી સોસાયટીના ધાર્મિક સ્થાનો, સ્કૂલો, મસ્જિદો તેમજ જાહેર માર્ગ જે રિંગ રોડથી લઈને મલારપુરાના નાનકા તરફ જવાનો રસ્તો ટ્રાફિકથી ભરચક આવેલો છે અને તે માટે આપણા નડિયાદના માનનીય ધારાસભ્ય શ્રી પંકજભાઈ દેસાઈએ તથા સદર બોર્ડના સ્થાનિક કાઉન્સિલરશ્રીઓએ રજૂઆત કરી અથાગ પ્રયત્નો કરતા સરકારશ્રીએ સદર રોડને સહારા સોસાયટીના નકાથી લઈને નવા બિલોદરા સુધીનો જાહેર માર્ગ બનાવવા મોટી ગ્રાન્ટ ફાળવેલી છે. ટૂંક સમયમાં કામ પણ ચાલુ થનાર છે. સદર રોડ પર રોડની બંને બાજુ જે કંઈ અવરોધ છે કે અડચણ જેવા કે ગેરકાયદેસર બાંધકામ, કમ્પાઉન્ડ, વોલ શેડ વગેરે જેવા અડચણરૂપ બાંધકામ અને દબાણ દૂર કરવા માટે આજ રોજ બારકોસિયા રોડના રહીશોએ રજૂઆત કરી છે અને તે બાબત સરકારશ્રીમાં મહેરબાન કલેક્ટરશ્રી તથા જિલ્લા પંચાયતના અધિકારીશ્રી, દબાણ શાખા તેમજ નડિયાદના ચીફ ઓફિસરશ્રી અને કાઉન્સિલરશ્રીને જાણ કરી ત્યારબાદ માનનીય શ્રી પંકજભાઈ દેસાઈ ધારાસભ્યશ્રીને સદર રજૂઆત કરવાનું જણાવ્યું છે. બ્યુરો રિપોર્ટ, ઓરિકા ન્યૂઝ નેટવર્ક. આ બારકોસિયા રોડ વિસ્તારના તમામ મુસ્લિમ વિસ્તારના બધા રહીશોને આજરોજ ભેગી કરવાનું એક જ માત્ર મુખ્ય કારણ એ છે કે આપણો બારકોસિયા રોડ ખૂબ જ જર્જરિત હાલતમાં થઈ ગયેલો છે અને ખૂબ જ ખાડા ટેકરા, ટ્રાફિકની અવરજવર, સ્કૂલો છે, અહીંયા ધાર્મિક મસ્જિદો છે, બધી જાતની સંસ્થાઓ આપણી અહીંયા આવેલી છે અને આ જાહેર રોડ ઉપર આપણે જે મુસ્લિમો જે આજની તારીખમાં જે આપણી હાડ મારીને મુશ્કેલીઓ વેઠી રહેલા છે એના માટે સરકારશ્રીમાં આપણે રજૂઆત કરતાં આપણા નડિયાદ શહેરના ધારાસભ્ય શ્રી પંકજભાઈ દેસાઈએ અને આપણા નડિયાદના જે કાઉન્સિલરો વોર્ડ નંબર 5ના છે એમને રજૂઆતો કરી અને અથાગ પ્રયત્નો કરતાં આ નડિયાદ બિલોદરાનો જાહેર રાજમાર્ગની ગ્રાન્ટ મોટામાં મોટી મંજૂર થયેલી છે અને એનું આપણને જાણવા મળ્યું છે કે ટૂંક સમયમાં આ રોડનું ખાતમુહૂર્ત નહીં પણ કામ શરૂ કરવાનું કામનું ખાતમુહૂર્ત થવાનું છે. તો તે સંજોગોમાં આપણે આ મુસ્લિમ સમાજ જે બારકોસિયા રોડ ઉપર આપણી ઓછામાં ઓછી 200 થી 300 સોસાયટીઓ આવેલી છે અને એના તમામ રહીશોને આજરોજ ભેગા કરવા માટે એમનું સૂચન અને એમનું જરૂરી માર્ગદર્શન લેવું છે કે ભાઈ આ બાબતમાં આ બારકોસિયા રોડનો વિસ્તાર કેટલો મોટો આવેલો છે, કેટલો ટ્રાફિકની સમસ્યા છે, રોડ ઉપરની બધી લોડિંગો, ગાડીઓ બધી આવેલી છે, આગળ પણ રોડ ઉપરના અને એટલું જ નહીં આ બારકોસિયા વિસ્તારમાં જે શહેરી જે રહેણાંકના વિસ્તારોવાળા રહે છે એના સિવાયનો અવરજવરનો આ બાયપાસ રોડ છે કે જેથી કરીને બારકોસિયા રોડ ઉપર નવા બિલોદરાથી એટલે રિંગ રોડ ઉપરથી પણ મોટા વાહનો અહીંયા મલારપુરા ઉપર નીકળે છે અને મલારપુરાના વાહનો, નાના મોટા વાહનો એ બધા જ તે અહીંયા રિંગ રોડ ઉપર પણ જાય છે. એટલે વસ્તી કરતાં જાહેર રાજમાર્ગ ઉપર ખૂબ જ ન્યુસન્સ અને અડચણ થયેલું છે અને એના માટે રજૂઆત કરતાં પંકજભાઈ દેસાઈએ ખૂબ જ અથાગ પ્રયત્નો કરીને સરકારમાં આ રોડને ટૂંકો નહીં અને સળંગ છેક બિલોદરા સુધી બાયપાસ સુધી આ રોડને લઈ જવા માટે એમણે અથાગ પ્રયત્નો કરેલા છે અને સૌ મુસ્લિમ સમાજ તરફથી આપણે એમના ઋણી છીએ અને આપણા કાઉન્સિલરોએ પણ જે તે લોકોએ એની ખૂબ જ અથાગ મહેનત કરેલી છે. હવે અત્યારે આ ભેગા થયા તો એના માટે સરકારશ્રીમાં આપણે એવી રજૂઆત કરીએ છીએ કે આ જે રોડ જે પહોળો બનાવવાનું જે કામકાજ જે 10 મીટરનો રોડ બનાવવાનું જે કંઈ કરતા હોય તો એમાં આજુબાજુના વિસ્તારમાં જે કંઈ અવરોધ આવતો હોય તો એ અવરોધને દૂર કરવા માટે આપણે પ્રશાસનને આપણે સંમતિ આપીએ છીએ. આપણે એને કહીએ છીએ કે પબ્લિકને કોઈ પણ જાતની રાહદારીઓને, પેદલ પગદંડીવાળાને, રિક્ષાઓને, નાના મોટા વાહનોને કોઈ પણ માણસ સરળતાથી આવી જઈ શકે એ પ્રમાણેના રોડનું કામ થાય અને એ પ્રમાણેનું બંને તરફમાં જે કંઈ નાનું મોટું અડચણ આવતું હોય એ અડચણને દૂર કરવા માટે આપણે વિનંતી કરીએ છીએ. અમે આ સરકારમાં ગઈકાલે આ મુસ્લિમ સમાજના બધા રહીશોને આની જાણકારી કરી છે કે ભાઈ આપણે આપને એક લેખિત અરજી આપીને આવેદનપત્ર કલેક્ટર સાહેબમાં, જિલ્લા પંચાયતમાં કાર્યપાલક નિર્દેશશ્રીને, ચીફ ઓફિસર નડિયાદ નગરપાલિકાને અને આપણા જરૂરી કાઉન્સિલરોને અને માનનીય શ્રી પંકજભાઈ દેસાઈને આ બધું આપી અને આપણે બહુજન સમાજના મુસ્લિમ બિરાદરો એમને ઘરે જઈને આનો આપણે અરજીની વિનંતી માટે આપણે આપીએ અને એમને રજૂઆતથી ખુલાસો કરીએ. હવે ગઈકાલની તારીખ 17માં
અમે લોકો આ પ્રમાણે જઈને કલેક્ટર શ્રીમાં આપેલું છે, કાર્યપાલક ઇજનેર જિલ્લા પંચાયત શાખામાં આપેલી છે કોપી, ત્યારબાદ અમે ચીફ ઓફિસર નગરપાલિકામાં આપેલી છે અને કાઉન્સિલર શ્રીને પણ અમે મોકલેલી છે. હવે જોગાનું જોગ, કાલે માણસો બધા ભેગા ના થયા વરસાદી માહોલના કારણે, જે પંકજભાઈ દેસાઈ માનનીય ધારાસભ્ય શ્રીને એમના બંગલે આ માટે આપણે બધાએ જવાનું હતું, પણ સંજોગો વસાત એમને અચાનક આઉટ ઓફ એમને નીકળી જવાનું થયેલું છે, એટલે એમની કોપી અમારા હાથમાં જ છે અને એ ટૂંક સમયમાં આવે એટલે આપણે બધાએ ભેગા મળી અને માનનીય શ્રી પંકજભાઈ દેસાઈને પણ આની રજૂઆત જે અરજી આપેલી છે એના માટે જવાનું છે. હવે આમાં કોઈ પણ મુસ્લિમ બિરાદરને આ બારકોશિયા રોડ વિસ્તારના રહીશોને કોઈ પણ જરૂરી સૂચન હોય, કોઈ પણ જાતનું માર્ગદર્શન હોય તો એ અમે સત્તાધીશ તરીકે જે કંઈ કામ કરતા હોઈએ સહિયારા પ્રયાસો એ આપણે કરવા તૈયાર છીએ. એટલે આમાં કોઈને કોઈ જાતનો આપણો વિઘ્ન નથી. આ જે રોડનું કામ થવાનું છે એ થવાનું જ છે. ઘણા લોકો સમાજમાં એવું પણ વાયરલ રાજકારણમાં ચલાવે છે કે આ રોડનું તો કામ કદાપી થવાનું નથી ને ખોટા તમે આંચકા મારો છો, પણ આ વાત છે ને બહુ તથ્યહીન છે. લોકોને રેકર્ડનું જ્ઞાન નથી. આપણે રેકર્ડ સાથે જોયેલું છે, દફતર ઉપર એની મંજૂરી પણ મોટી રકમની આવી ગયેલી છે. તેમ છતાંય તે અત્યારે આ બારકોશિયા રોડને ખોટી રીતથી જે સત્તાના સૂત્રોવાળા પ્રશાસન માનનીય પંકજભાઈ દેસાઈ જે આ કામ કરી રહ્યા છે અને એમના કામને ખોટી રીતે કોરંબે ચડાવવા અને ખોટી વાદ વિવાદમાં પાડવા આ બારકોશિયા રોડનું કામ અટકાવવાના પ્રયાસો અમુક અસામાજિક તત્વો જે કંઈ હશે એ લોકો કરી રહ્યા છે. પણ મારું એમને ડંકાની ચોટે કહેવું છે કે આ રોડનું કામ ટૂંક સમયમાં શરૂ થવાનું છે અને થવાનું જ છે. રોડ તો બનવાનો જ છે. તમારા પ્રત્યે કોઈ મુસ્લિમ સમાજ પ્રત્યે એનું ઓરમાયું વર્તન નથી, પણ આનો લાંબો પ્રોસેસ છે, મોટી રકમ છે, એટલે એમાં ટાઈમનું ડિલે થયેલું છે. તો આમાં સર્વે મુસ્લિમ ભાઈઓને હું એમ કહું છું કે આ બારકોશિયા રોડ વિસ્તારમાં સૌનો વિકાસ થાય, બધાને તકલીફો છે અને આપણે આ સરકાર શ્રીમાં આપણે એમની પાસેથી કામ મોહબ્બતથી આપણે લેવા માંગીએ છીએ અને એ લોકો કરવા તૈયાર છે. તો આ સર્વેને મારે વિનંતી.